આજે આપણે એક બહુ જ ઊંડા અને પ્રાચીન શાપના રહસ્યને સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. એક એવું વાક્ય જેણે આખી દુનિયાના ઇતિહાસ અને ભાગ્યને એક નવી જ દિશા આપી દીધી. આ એ શબ્દો છે જેણે બધું જ બદલી નાખ્યું. બાઇબલમાં સર્પને આપવામાં આવેલો આ શ્રાપ જ આપણી આજની ચર્ચાનું કેન્દ્રબિંદુ છે. દેખાવમાં તો આ શબ્દો સાવ સાદા લાગે છે, પણ એની પાછળ બહુ ગહન અર્થ છુપાયેલો છે. તો આજે આપણો મુખ્ય સવાલ છે, એક આધ્યાત્મિક જીવ જેનું કોઈ ભૌતિક શરીર નથી, એના માટે ધૂળ ખાવાનો અર્થ શું હોઈ શકે? ચાલો, આ જ સવાલનો જવાબ શોધવા માટે આપણે સાથે મળીને આ રહસ્યના ઊંડાણમાં ઉતરીએ. અને જુઓ, આ હારના જે પરિણામો આવ્યા ને, એ માત્ર સર્પ સુધી જ સીમિત નહોતા. એની અસર તો સમગ્ર સૃષ્ટિ પર પડી હતી. આ એક શ્રાપે દુનિયાની વાસ્તવિકતાને હંમેશ માટે બદલી નાખી. અહીંયા આ સરખામણી જુઓ કેટલી સચોટ છે. એક તરફ છે જમીન પરનો શ્રાપ, જે ફળદ્રુપ જમીનમાંથી પાકને રોકનારા કાંટા અને ઝાખરા ઉગાડે છે, અને બરાબર એ જ રીતે બીજી તરફ છે માનવ શરીર પરનો શ્રાપ, જે આધ્યાત્મિક વિકાસને રોકનારી લાલસાઓ અને ઈચ્છાઓને જન્મ આપે છે. અને આ નવા સંઘર્ષોએ એક વાત તો સાવ સ્પષ્ટ કરી દીધી હતી કે આ જે લડાઈ શરૂ થઈ છે એને માત્ર માનવ શક્તિથી જીતી શકાય એમ નથી. આ એક સતત ચાલનારું યુદ્ધ છે. હવે એક બહુ જ જરૂરી વાત સમજી લઈએ. શૈતાન કંઈ શરૂઆતથી જ લોકોને લલચાવનારો નહોતો. આ ભૂમિકા તો એની પોતાની પસંદગી અને એના પર આવેલા શ્રાપનું પરિણામ છે. એણે પોતે આ રસ્તો પસંદ કર્યો. તો સવાલ એ છે કે શૈતાન કામ કઈ રીતે કરે છે? એ શારીરિક લાલસાઓને ભડકાવે છે, ખોટા જ્ઞાન અને ચમત્કારોના દેખાડાથી લોકોને ભ્રમિત કરે છે, અને ઈશ્વરના સત્યથી લોકોને દૂર રાખવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે. ચાલો, હવે આપણે સીધા મુદ્દા પર આવીએ. આ ધૂળ ખાવાનો ખરેખર અર્થ શું થાય છે? આ રહસ્યને ઉકેલવા માટે આપણે 5 મુખ્ય દૃષ્ટિકોણ અથવા અર્થઘટનોને તપાસીશું. તો પહેલો મત એમ કહે છે કે ધૂળ ખાવું એટલે શૈતાનનું માનવ શરીરમાં પાપી ઈચ્છાઓ પેદા કરવાનું કામ. જાણે કે શ્રાપિત માનવ શરીર એ શૈતાન માટે એક ખેતર જેવું બની ગયું છે, જ્યાં એ લાલસાના બીજ વાવી શકે છે. પણ આ વાતમાં એક મોટો ધર્મશાસ્ત્રીય સવાલ ઊભો થાય છે. શું આ બધી લાલસાઓ શૈતાન પેદા કરે છે, કે પછી એ તો મનુષ્યના પતનનું સીધું પરિણામ છે જે ઈશ્વર તરફથી આવ્યું છે? આ બંને વાતોમાં બહુ મોટો ફરક છે. બીજો મત થોડો અલગ છે. એ શૈતાનને ખોટી માહિતી અને નકલી ચમત્કારોના માસ્ટર તરીકે જુએ છે. આ મત મુજબ ધૂળ ખાવું એ એક રૂપક છે, જેનો અર્થ એ થયો કે શૈતાન લોકોને સત્યથી ભટકાવીને ભ્રમ અને જૂઠાણામાં જીવવા મજબૂર કરે છે. ત્રીજું અર્થઘટન તો એનાથી પણ વધારે સીધું અને કદાચ થોડું ડરાવણું છે. એ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ પાપ કરે છે, ત્યારે તે દુષ્ટ આત્માઓ માટે પોતાના શરીરમાં પ્રવેશવાનો દરવાજો ખોલી દે છે. અહીં ધૂળ ખાવું એટલે પાપી શરીર પર સીધો કબજો કરવો. હવે વાત માત્ર શરીર પરના નિયંત્રણની નથી. ચોથો મત તો એનાથી પણ આગળ વધીને એમ કહે છે કે શૈતાને આખી દુનિયાનું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. તેણે ઈશ્વરની વ્યવસ્થાને ઉથલાવીને પોતાની સત્તા સ્થાપિત કરી દીધી. અને આ બદલાવ કેટલો મોટો હતો એ જુઓ. જ્યાં પહેલાં ઈશ્વરના નિયમો અને જીવો વચ્ચે સંવાદિતા હતી, ત્યાં હવે કાચી તાકાત અને જંગલનો કાયદો આવી ગયો. એટલે કે જે શક્તિશાળી છે એ જીવશે, એ નવો નિયમ બની ગયો. અને હવે પાંચમું અને છેલ્લું અર્થઘટન. આ મત મુજબ ધૂળ ખાવું એ વાતનું પ્રતીક છે કે શૈતાન માનવ શરીરને વૃદ્ધાવસ્થા અને મૃત્યુ તરફ ધકેલે છે, કારણ કે અંતે તો શરીર ધૂળમાં જ મળી જવાનું છે. પરંતુ આ મતનો પણ એક મજબૂત વિરોધ છે. ધર્મશાસ્ત્ર સ્પષ્ટપણે કહે છે કે જીવન અને મૃત્યુ પર માત્ર અને માત્ર ઈશ્વરનો જ અધિકાર છે. મૃત્યુ એ શૈતાનનું કાર્ય નથી, પણ ઈશ્વરનો ન્યાય છે, અને એ ન્યાય કરવા માટે ઈશ્વરને કોઈની જરૂર નથી. તો આ પાંચેય મતોનું વિશ્લેષણ કર્યા પછી આપણે કયા નિષ્કર્ષ પર પહોંચી શકીએ? એક વાત તો પાક્કી છે, શૈતાનની શક્તિ છે એ વાસ્તવિક છે, પણ એ અમર્યાદિત નથી. એની પણ એક સીમા છે, એક મર્યાદા છે. આ મુદ્દો સમજવો બહુ જ જરૂરી છે. શૈતાન પાપ અને મૃત્યુના ક્ષેત્રમાં સૌથી શક્તિશાળી છે, પણ મજાની વાત એ છે કે એ પોતે પણ એ જ ક્ષેત્રમાં કેદ છે. એટલે કે એ પોતાના જ સામ્રાજ્યનો રાજા પણ છે અને કેદી પણ. એ મૃત્યુના ક્ષેત્રમાંથી બહાર નથી નીકળી શકતો. આ કોષ્ટક પર એક નજર નાખો.
આખી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે. શૈતાન મૃત્યુથી ફસાયેલો છે. માનવતા પાપને કારણે મૃત્યુને આધીન છે. પણ જે વિશ્વાસીઓ છે એ ઈશ્વરની કૃપાથી મૃત્યુ કરતાં પણ વધુ શક્તિશાળી બને છે. અને સૌથી ઉપર છે ઈશ્વર, જે મૃત્યુના પણ સર્જક છે, એના પર સંપૂર્ણ સાર્વભૌમત્વ ધરાવે છે. તો પછી આ આખા સંઘર્ષમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો છે? જવાબ વ્યક્તિગત તાકાતમાં નથી, પણ ઈશ્વરની કૃપા પરની નિર્ભરતામાં છે. પહેલું પગલું એ સમજવાનું છે કે આપણે એકલા પૂરતા નથી. અને પછી કૃપા અને શક્તિ માટે ઈશ્વર તરફ વળવું, એ જ વિજયનો સાચો માર્ગ છે. તો અંતે આપણે આ એક વિચાર પ્રેરક સવાલ સાથે આ વિશ્લેષણ પૂરું કરીએ. આ શ્રાપે આપણા બધાના જીવનમાં એક ક્યારેય ન સમાપ્ત થનારું યુદ્ધ શરૂ કરી દીધું છે. તો આ યુદ્ધને લડવાનો સાચો માર્ગ કયો છે? જવાબ કદાચ પોતાની શક્તિમાં શોધવામાં નથી, પણ એનાથી પણ કોઈક મોટી શક્તિને શરણે જવામાં છુપાયેલો છે.